ગુજરાત સરકારે થોડાક દિવસ પહેલાં એક રાજપત્ર બહાર પાડ્યો છે. રાજપત્ર બહાર પાડ્યો છે એનો મતલબ એ છે કે કાયદો બનાવવા પહેલાંનું આ એક પગલું છે. ગુજરાતમાં ઘણા સમયથી એવી ચર્ચા ચાલે કે ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે. હવે આવા સમયે ગુજરાત સરકાર અધિકારીઓને વધારે સત્તા આપવા માટે જઈ રહી છે કે જે ચૂંટાયેલા સભ્યો છે એને એક ઝાટકે અધિકારીઓ સસ્પેન્ડ થઈ શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાત સરકારે થોડાક દિવસ પહેલાં એક રાજપત્ર બહાર પાડ્યો છે. રાજપત્ર બહાર પાડ્યો છે એનો મતલબ એ છે કે કાયદો બનાવવા પહેલાંનું આ એક પગલું છે. હવે જો આ રાજપત્ર કાયદો બની જશે તો ગામડાના સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય, પ્રમુખો આ બધાને એક ઝટકે સસ્પેન્ડ કરી શકાશે અને આવા જનપ્રતિનિધિઓ વિરુદ્ધ એક બી ફરિયાદ આવશે તો અધિકારીઓને એવી સત્તા આપવા જઈ રહી છે સરકાર કે એક જ ઝટકે આ લોકોને સસ્પેન્ડ થઈ શકશે. અને સૌથી ગંભીર બાબત એ છે કે આવી જે સત્તા છે એ જિલ્લા વિકાસ અધિકારી એટલે DDO લેવલના અધિકારીઓને આપવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે. હવે એવું જાણવા મળ્યું કે ગુજરાતના પંચાયત એક્ટ 1993ની અંદર કેટલાક સુધારા સ્વરૂપે આ રાજપત્ર બહાર પાડવામાં આવ્યું અને રાજપત્રની અંદર એવી જોગવાઈ છે કે કેટલાક સંજોગોની અંદર ગ્રામ પંચાયતના સભ્યો, પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, પ્રમુખ એ લોકોને DDO કક્ષાના અધિકારીઓ પદભ્રષ્ટ કરી નાખશે. આનો અત્યારે ગુજરાતમાં વિરોધ પણ શરૂ થઈ ગયો છે કારણ કે લોકોને એવું માનવું છે કે આની અંદર સરકારી અધિકારીઓની મનમાની ચાલી શકે છે અને કોઈની સાથે જો અણબનાવ હશે તો એવા અધિકારીઓ દાવ બી લઈ શકે છે. એટલા માટે આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે જે પ્રમાણે નોટિફિકેશનની અંદર કહેવામાં આવ્યું છે એની અંદર જે પદ છે એને કોણ સસ્પેન્ડ કરી શકશે અને એની સામે તમે એ નિર્ણયને તમે ક્યાં પડકારી શકશો. તો સરપંચ, ઉપસરપંચ અને જે સભ્યો છે એને DDO સસ્પેન્ડ કરી શકશે અને આ DDOના નિર્ણયની સામે એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરની પાસે રજૂઆત કરી શકાશે. એવી જ રીતના તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોને DDO સસ્પેન્ડ કરી શકશે અને આ લોકો છે એ ડેવલપમેન્ટ કમિશનરની પાસે જઈ અને આ નિર્ણયને પડકારી શકે છે. અને જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો એને સસ્પેન્ડ કરવાનો અધિકાર ડેવલપમેન્ટ કમિશનર ઓફિસ પાસે છે અને ડેવલપમેન્ટ કમિશનર ઓફિસનો જે નિર્ણય છે એને તમે પંચાયત અને ગૃહ વિભાગના સચિવ પાસે પડકારી શકો છો, એમને રજૂઆત કરી શકો છો. હવે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર પૂર્વ આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ પંકજ ચાપાનેરીના કોર્ટથી એવું કહેવામાં આવ્યું છે કે સોર્સિસ ઓફ ડિટેલ કમ્પ્લેન હેઠળ જે મુખ્ય ધારામાં જોગવાઈ ન હતી એનો કલમ 3 અંતર્ગત ઉમેરો કરવામાં આવ્યો છે અને આ જોગવાઈના અનુસંધાનમાં એવું છે કે કોઈપણ સમાજ, કોઈપણ સંસ્થા કે રાજ્યનો કોઈપણ વ્યક્તિ જો આવા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યની સામે ફરિયાદ કરશે તો આ અધિકારીઓ ઇમિડિયેટલી એમને સસ્પેન્ડ કરી શકશે, એક જ ઝાટકે એમને પદભ્રષ્ટ કરી શકશે. પૂર્વ સોલિસિટર જનરલે એવું કીધું કે આ નોટિફિકેશનમાં જોગવાઈની વિપરીત વધારાની અને અંકુશ વગરની સત્તાઓ અધિકારીઓને આપી દેવાય છે જેથી ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ અધિકારીઓની સૂચનાના આધારે કામ કરવું પડશે એવો માહોલ આગામી દિવસોમાં જોવા મળશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.